આજના વિડીયોની અંદર આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આયુર્વેદ સંલગ્ન જે ટૂંકનોંધ છે સુશ્રુત સંહિતા જેનું શીર્ષક છે એના વિશે વાત કરશું। વિદ્યાર્થી મિત્રો, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા બંને ગ્રંથ આયુર્વેદ સંલગ્ન છે। બંનેનું લખાણ એક જેવું છે, એક નથી, એક જેવું છે। સુશ્રુત સંહિતા જે ગ્રંથ છે એની અંદર ખાસ કરી જેને આપણે ઓપરેશન કહીએ છીએ, એટલે કે જુદી જુદી જાતની જે શસ્ત્રક્રિયાઓ છે એના પ્રકાર, શરીરના દરેક અવયવોનું વર્ણન, જેમ કે કિડની, ફેફસા, હૃદય, આ બધા જે અવયવો છે એનું સૂક્ષ્મ નિરીક્ષણ છે। એના કોઈ પણ અવયવને લાગુ પડતો રોગનું કારણ શું હોઈ શકે એની ચર્ચા છે। અને શરીરને થતા જે જુદા જુદા રોગો છે એ કઈ રીતે બનાવવી દવા, એની ઝીણવટભરી વિધિઓ, પછી શરીરના જે અવયવોમાં જે ભાંગતૂટ થાય છે, એક અવયવના બદલે બીજું અવયવ ફિટ કરવામાં આવે છે, જેને આપણે પ્લાસ્ટિક સર્જરી તરીકે ઓળખીએ છીએ, તો એ પ્રમાણેની વાતો। આ ઉપરાંત સ્ત્રી અને બાળકોને થતા રોગોની વાતો, પ્રાણીઓને થતા રોગોની વાતો, આ બધી વાતો ટૂંકમાં સુશ્રુત જે ઋષિ છે એનું થોડું જીવન પરિચય, આયુર્વેદમાં કરેલું એમને પ્રદાન, એમને કરેલી કામગીરી, એમની કુશળતા વગેરે મુદ્દાઓ આ ટૂંકનોંધમાં આપણે સમજાવવાના હોય છે। તો ક્રમશઃ ચાલીએ। સૌથી પહેલો પોઈન્ટ લઈએ, ઉપદેશ। તો એવું કહેવાય છે કે સુશ્રુત સંહિતાનો ઉપદેશ કાશીપતિ દિવોદાસે કરેલો। આ દિવોદાસ ધન્વંતરીના અવતાર હતા એવું મનાય છે। એ પછીનો બીજો પોઈન્ટ છે, એક મત મુજબ સુશ્રુત વિશ્વામિત્રના પુત્ર હતા એવું કહેવાય છે। તો એવું પણ હોઈ શકે કે વિશ્વામિત્ર નામનું જે ગોત્ર છે તો એ વિશ્વામિત્ર ગોત્રના એક બ્રાહ્મણ પુત્ર હોય એવો પણ અંદાજ છે। એક મત મુજબ સુશ્રુત ઋષિ ઈસવી સનની બીજી શતાબ્દી પહેલા થઈ ગયા હોવાનું અનુમાન છે। આ જે સુશ્રુત ગ્રંથ છે એ 6 ભાગમાં વહેંચાયેલો છે, જેના નામ ક્રમશઃ હું અહીંયા લખું છું અને મોડું ભણજો। પહેલો વિભાગ જેનું નામ છે સૂત્રસ્થાન, નિદાન સ્થાન, શરીર સ્થાન, ચિકિત્સા સ્થાન,
કલ્પસ્થાન, ઉત્તર સ્થાન અથવા ઉત્તર તંત્ર. જેમ ચરક સંહિતા 7 કે 8 ભાગમાં વહેંચાયેલો છે ગ્રંથ, એમ સુશ્રુત સંહિતા આ 6 ભાગમાં વહેંચાયેલો છે ગ્રંથ. સૂત્ર, નિદાન, શરીર, ચિકિત્સા, કલ્પ અને ઉત્તર સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, ઉપદેશ વાળો પોઈન્ટ આવી ગયો, પુત્રનો પોઈન્ટ આવી ગયો, સમય, વિભાગ. પછીનો પોઈન્ટ જુદી જુદી જાતની શસ્ત્રક્રિયાઓ. હવે પ્રશ્ન આપણને એ થાય કે આ સુશ્રુત ગ્રંથમાં છે શું, એમાં શેનો ઉલ્લેખ છે? તો શસ્ત્રક્રિયાના વિવિધ પ્રકારના ઓજાર, મતલબ કે ઓપરેશન કરવા માટેના સાધનોનો, શરીરના કોઈ અંગને કાપી નાખવું એની વાતો, આંખનો મોતયો કાઢવાની અને એવી જ જુદી જુદી જાતની શસ્ત્રક્રિયાઓનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવેલો છે. આ ઉપરાંત જોઈએ તો વરાળનો બાફ આપી ઘાને જંતુ રહિત કરવામાં આવતો હતો. ઘા કેટલા પ્રકારના, સડો ન થઈ જાય તે માટેના ઉપાયો, ઘાને રૂઝવવાના ઉપાયો, ઘાને સીવી લેવાના ઉપાયો, ઘાના ઓપરેશનમાં વપરાતા યંત્રો, શસ્ત્રો, દૂષિત લોહી ચૂસી લેવા માટે એક જળો નામનું પ્રાણી, જળચર પ્રાણી, એનો ઉપયોગ થતો, વગેરે બાબતોનો ઉલ્લેખ આ સુશ્રુત સંહિતામાં કરવામાં આવેલો છે. મતલબ કે આ પેરેગ્રાફમાં આપણે જોયું કે જુદા જુદા પ્રકારના ઓપરેશન, એના માટેના સાધનો ની વાતો છે. એ પછીનો પાઠ છે શરીરના જુદા જુદા અવયવોનું વર્ણન. મતલબ કે સુશ્રુત ઋષિએ આ ગ્રંથમાં શરીરના જુદા જુદા અવયવોનું વર્ણન સૂક્ષ્મતાથી કરેલું છે. સુશ્રુતે વાઢ કાપના જુદા જુદા 127 સાધનોનો ઉલ્લેખ કરેલો છે. મહત્વનો પોઈન્ટ, મતલબ કે ઓપરેશન કરવા માટે જે વપરાતા સાધનો છે એના જુદા જુદા 127 નામ આ ગ્રંથમાં આપેલા છે. મતલબ કે આજે જે ઓપરેશનો ડોક્ટરો કરે છે તો એવા જ ઓપરેશનો હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓ કરતા હતા. આ સાધનો એવા ધારદાર હતા કે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા. ભારતીય વૈદ્યકીય શાસ્ત્ર વૈદિક વિદ્યાના સમગ્ર ક્ષેત્રને આવરી લે છે. તે શરીર બંધારણ, અંગો, સ્નાયુઓ, રક્તવાહિનીઓ તથા તંતુઓનું વર્ણન કરે છે. હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિશાળ સંગ્રહ છે અને તેમાંથી આજના યુરોપિયન વૈદ્યોએ ઘણી ઔષધિઓ લીધેલી છે.
ત્યારબાદનો પોઈન્ટ જોઈએ તો દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓનું વર્ણન આ ગ્રંથમાં છે. મતલબ કે સુશ્રુત ઋષિએ દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ આપેલી છે. એટલું જ નહીં, પરંતુ દવાઓનું વર્ગીકરણ, તેનો ઉપયોગ કરવાની સૂચનાઓ પણ આપેલી છે. સુશ્રુત પ્યાલા આકારનો પાટો બાંધીને લોહીનું પરિભ્રમણ અટકાવીને વાઢકા કરી શકતા હતા. પેઢું અને મૂત્રાશયના ઓપરેશનો પણ કરતા હતા. સારણગાંઠ, પથરી તથા હરસ દૂર કરી શકતા હતા. ભાંગેલા અને ખડી ગયેલા હાડકાઓ બેસાડી દેતા હતા. શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાથી બહાર કાઢી શકતા હતા. આ ઉપરાંત તૂટેલા કાન કે નાકની જગ્યાએ નવા કાન કે નાક સાંધી આપવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. વાઢકાપના હથિયારો બનાવવામાં તથા વિદ્યાર્થીઓની મીણના પુતળા અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં તેઓ ખૂબ જ કાળજી લેતા હતા. આ ઉપરાંત પ્રસૂતિ વખતે જોખમી ઓપરેશનો કરતા પણ તેઓ અચકાતા નહીં. તે જ રીતે તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના પણ નિષ્ણાત હતા. તેઓ રોગના કારણો, રોગના ચિહ્નોનું વર્ગીકરણ કરતા, તેનું નિદાન કરતા. તેઓ પ્રાણી રોગોનું શાસ્ત્ર પણ વિકસાવ્યું હતું. એના પણ સારા એવા જાણકાર હતા. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, આ ટૂંકનોંધની અંદર બોર્ડ ઉપર મેં જે પોઈન્ટ લખ્યા છે એને ધ્યાનમાં રાખી અને આપણે લખાણ કરવાનું હોય છે પરીક્ષામાં, ટુ ધ પોઈન્ટ. ફરી એકવાર થોડું ટૂંકનોંધનું રિવિઝન. સુશ્રુતે મતલબ કે સુશ્રુત સંહિતાનો ઉપદેશ કાશીપતિ દિવોદાસે કરેલો, જે ધન્વંતરીના અવતાર હતા. એક મત મુજબ વિશ્વામિત્રના તેઓ પુત્ર હતા. કદાચ વિશ્વામિત્ર નામનું પૌત્ર પણ હોઈ શકે. પાણિની અને પતંજલિ જેવા વ્યાકરણ શાસ્ત્રીઓએ પોતાના ગ્રંથમાં સુશ્રુત નામનો ઉલ્લેખ કરેલો છે. મતલબ કે સુશ્રુત નામનો કોઈ વ્યક્તિ થઈ ગયો છે એવું આપણે સમજી શકીએ. ઈસવી સનની બીજી શતાબ્દી પહેલા થયા હોવાનું અનુમાન છે. આ ગ્રંથ 6 ભાગમાં વહેંચાયેલો છે. આ ગ્રંથમાં જુદા જુદા ઓપરેશનોના પ્રકાર, ઓપરેશનો માટે વપરાતા યંત્રોનો ઉલ્લેખ છે. શરીરના જુદા જુદા અવયવોનું વર્ણન, એને થતા રોગ, એનો ઉપચાર, એનું નિદાન, એની દવાઓ,
વગેરેની વાતો. ત્યારબાદ જે તે સમયમાં નાક કાન જેવા અવયવોના બદલે બીજા નવા નાક કે કાન નાખી આપવાની પદ્ધતિ હતી, જેને આપણે પ્લાસ્ટિક સર્જરી કહીએ છીએ. સ્ત્રીઓને થતા રોગો, બાળકોને થતા રોગો, પ્રાણીઓને થતા રોગો, આ બધાનો ઉલ્લેખ આ ગ્રંથમાં જોવા મળે છે. તો ખાસ સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા ગ્રંથ બે અલગ વસ્તુ છે, એક નથી. પરીક્ષામાં નોંધ પૂછાય તો બંનેનું લખાણ એકબીજામાં આવી ન જાય એ ખાસ ધ્યાનમાં લેવું. અસ્તુ. જય હિન્દ.